પોરબંદરમાં મધમાખીઓનો વાહન ચાલક ઉપર હુમલાનો મામલો સામે આવ્યો છે। 30 જેટલા લોકો પર મધમાખીઓએ હુમલો કર્યો। મધમાખીઓના હુમલાને કારણે નાસભાગ મચી હતી। હુમલાથી નાસભાગના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા। આ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મધમાખીઓના હુમલામાં 30થી વધુ લોકો જે છે તે અસરગ્રસ્ત થયા છે અને તેના કારણે જે ઘાયલ છે તેમને હોસ્પિટલ એટલે કે જેને જેને મધમાખીઓ કરડી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાનો એક વિડીયો છે તે પણ સામે આવ્યો છે। સીસીટીવી તેના સામે આવ્યા। પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકો પર હુમલો કરવામાં આવ્યો, તેમને ડંખ મારવામાં આવ્યો, તેનો બનાવ સામે આવ્યો છે। ઋષિ થાનકી વધુ માહિતી આપી રહ્યા છે। જી ઋષિ। જેમ કે પોરબંદર શહેરના માધવાણી કોલેજ નજીક જ મધમાખીનું ઝુંડ છે તે લોકો પર હુમલો કરતા સીસીટીવીમાં જે દ્રશ્યો છે તે કેદ થયા છે। શહેરના માધવાણી કોલેજ થી એકતા ગ્રીન સિટી તરફ જતા માર્ગ પર મધમાખી દ્વારા અનેક લોકો પર અંદાજિત 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હોય તેવા સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે। જે ઘાયલ થયેલા લોકો છે તેમને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી છે। હાલ જે સ્થળના દ્રશ્યો છે તે કર્ફ્યુ જેવો દ્રશ્યો થઈ ગયો હોય, કર્ફ્યુ થઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। લોકો તે માર્ગ પરથી નીકળવામાં પણ લોકોને ડર લાગી રહ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।